નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજે ગુજરાતના સૌથી મોટા સમાચાર। ખેડૂતોની જીત, ખેડૂતો માટે મોટી ખુશખબર। ખેત તલાવડી માટે તાલપત્રીની સહાય। હવે 30 દિવસ રિચાર્જનો પ્લાન આવશે। પેટ્રોલ પંપ પર એલપીજી ગેસ સિલિન્ડર મળશે। પેટ્રોલ પંપ પર સાથે જ મળી જવાનું છે કેરોસીન। હજી પણ વરસાદની મોટી આગાહી। ખાદ્ય તેલના ભાવમાં વધારો। રેશન કાર્ડ ધારકો માટે 3 ગણું અનાજ। આધાર કાર્ડમાં સુધારો હવે જાતે ઘરે બેઠા કરી શકશો। અને ખેડૂતો માટે ડીઝલને લઈને આવી મોટી બિગ ન્યૂઝ। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતોને મળી ગઈ છે મોટી જીત। ખેડૂતો માટે તમામ આવી મોટી ખુશખબર। ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલન અને રજૂઆતનો આખરે અત્યારે સુખદ અંત આવ્યો છે। અને ભારતીય કિસાન સંઘ અને ગુજરાત રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં ખેડૂતોને 14 મુખ્ય માંગણીઓ સરકારે અત્યારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો છે। આ નિર્ણયને કિસાન સંઘે ખેડૂતોની ઐતિહાસિક જીત ગણાવી। જોકે તમામ 14 મુદ્દાઓને વિગતવાર યાદીમાં આગામી સમયમાં જાહેર કરાશે, પરંતુ મુખ્યત્વે અત્યારે ખેડૂતોને વીજ જોડાણ, ટેકાના ભાવ, સિંચાઈના પ્રશ્નો અને ખેતીલક્ષી સબસિડી જેવા મહત્વપૂર્ણ વિષયો પર સહમતિની સાથે જ અત્યારે સરકારે તેઓને સ્વીકારી લીધા છે। આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોને આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ખેતરની કાયાપલટ થવાના અત્યારે આશા જાગી ગઈ છે। ખેડૂતોની ઘણા સમયથી સરકાર પાસે માંગણી હતી, પરંતુ સરકારે આખરે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું અને ખેડૂતોની માંગણી સ્વીકારી કરી લેવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતો માટે આવી મોટી ખબર। ખેડૂતોને પોતાની ખેત તલાવડીને ઢાંકવા માટે સરકાર દ્વારા હવે સહાય ચૂકવવામાં આવશે। જાણીએ સંપૂર્ણ વિગત। ગુજરાત રાજ્યમાં ખેત તલાવડીઓમાં જીઓ બ્રેગેશન એટલે કે લગાવવા તાલપત્રી લગાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી। આ યોજના હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખર્ચ સરકાર દ્વારા અત્યારે વહન કરવામાં આવશે। ખેડૂતોએ પોતાના ખર્ચે બનાવડી તલાવડીઓમાં જ જીઓ ઇમિગ્રેશન ફિટ કરી દેવામાં આવશે। આ યોજના માટે ઓનલાઈન અરજી 30 માર્ચથી શરૂ થઈને 15 મે 2026 સુધી સ્વીકારવામાં આવશે। ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ gtalavdi.gujarat.gov.in પર જઈને નોંધણી કરાવવાની રહેશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। હવે 30 દિવસનો રિચાર્જ પ્લાન અમલમાં આવશે। અત્યારે ભારતમાં 30 દિવસના રિચાર્જ પ્લાનને લઈને મહત્વપૂર્ણ ખબર સામે આવી છે, જેમાં રાઘવ ચડ્ડાએ આ સંઘર્ષ અને લોકોની દૃઢતા પછી હવે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી આદેશો જાહેર કરવામાં આવે છે કે ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને 30 દિવસની માન્યતા સાથેનો પ્લાન ઓફર કરવો પડશે। માસિક યોજના। હવેથી આ બધી કંપનીઓ પાસે માસિક યોજના માન્યતા સાથે ઓછામાં ઓછા એક યોજના જરૂર એટલે કે એક યોજના જેમાં મહિનાની 5 તારીખે રિચાર્જ કરો તો આગામી મહિનાની 5 તારીખ સુધી માન્ય રહેશે। મૂંઝવણ દૂર અત્યારે કરવામાં આવી છે અને રિચાર્જ ક્યારે સમાપ્ત થાય છે તે અંગે હવે કોઈ પણ મૂંઝવણ રહેશે નહીં। મહિનામાં એકવાર રિચાર્જ કરાવો તો પણ તમારે તે પૂરતું થશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। પેટ્રોલ પંપ પર એલપીજી ગેસ સિલિન્ડર। હવે રવિવારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે રાશનની દુકાનોની સાથે સરકાર દ્વારા હવે પેટ્રોલ પંપ પર કેરોસીન મળશે। રાજ્ય સંચાલિત ઓઇલ કંપનીઓએ તેમના પેટ્રોલ નેટવર્ક દ્વારા કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવી હતી। હવે એક વધુ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એલપીજી ગેસ સિલિન્ડર પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવશે। આજ સાંજથી નાણાં વાળકીય અને ઘરેલું સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર તમે ખરીદી કરવા માટે ઉપલબ્ધ થશે।
ગ્રાહકોએ 5 કિલોગ્રામ સિલિન્ડર સીધા પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી શકે તેવી સરકાર દ્વારા અત્યારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી અત્યારે યુદ્ધના માહોલ વચ્ચે લોકોને એલપીજી ગેસ સિલિન્ડરની જે તકલીફ પડી રહી હતી તે સમસ્યાનું સરકાર દ્વારા નિવારીકરણ લાવવા માટે અત્યારે પેટ્રોલ પંપ પર એલપીજી ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ કર્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ પંપ પર જ સાથે મળશે કેરોસીન. કેન્દ્ર સરકાર તો પેટ્રોલ પંપ પર કેરોસીનના વિતરણ મામલે પણ GR બહાર પાડી દીધો છે, પણ કેરોસીન વિતરણ ક્યારે થશે તે અત્યારે કોઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, કારણ કે પેટ્રોલ પંપ પર કેરોસીન વિતરણની કંપનીઓ તરફથી ડીલર્સને કોઈ પણ સૂચના આપવામાં નહીં આવતા પેટ્રોલ પંપ ડીલર્સમાં અત્યારે અસમંજસની સ્થિતિ છે. એટલું જ નહીં, કેરોસીન કેટલી માત્રામાં આપવું, તેની કિંમત અને કોને વિતરણ કરવાનું તે પણ અત્યારે સૂચન મળ્યું નથી. એટલે સરકાર દ્વારા આ તમામ વસ્તુઓને વિગતવાર અત્યારે પેટ્રોલ પંપના ડીલર્સને આપવામાં આવશે. ત્યારબાદ જ આવનારા દિવસોમાં પેટ્રોલ પંપ પર એલપીજી ગેસ સિલિન્ડર તો મળી જ રહેવાનો છે, સાથે સાથે તમને કેરોસીનની પણ સરકાર દ્વારા સુવિધા બહાર પાડવામાં આવશે અને સરકાર દ્વારા તેની માત્રા અને તેની કિંમત પણ નક્કી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, હજી વરસાદની મોટી આગાહી. ગુજરાતમાં એક સાથે ત્રણ મોટી વરસાદીય સિસ્ટમ હવામાન વિભાગમાં ઘૂસી જતા વાતાવરણમાં અત્યારે મોટો પલટો આવ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઇનની સંયુક્ત અસરથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 અને 3 એપ્રિલે વરસાદનો બીજો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતાઓ છે. જ્યારે આપણે ગઈકાલે 31 માર્ચે પણ અત્યારે ગુજરાતના વાતાવરણમાં સાવ હળવાશ જોવા મળી હતી અને દિવસ દરમિયાન વરસાદી પવનો પણ ફૂંકાયા હતા અને આ દરમિયાન પવનની ગતિ પણ આવનારા દિવસોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સાથે જ સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં પણ આવનારા દિવસોમાં 2 અને 3 તારીખે વરસાદી ઝાપટા જોવા મળી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં વધારો. ગુજરાતના રસોડાઓમાં મોંઘવારીનો તડકો લાગી ગયો છે. છેલ્લા 1 મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને સામાન્ય પરિવારના લોકોની અત્યારે બજેટ ખોરવી નાખ્યું છે. 1 મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં જબરદસ્ત જંગી વધારો જોવા મળ્યો અને સિંગ તેલના ડબ્બાના ભાવમાં અત્યારે 3,015 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે 2540 રૂપિયા પર પહોંચી ગયો. ગયા અઠવાડિયે સિંગ તેલના ડબ્બામાં 10 રૂપિયા અને કપાસિયાના તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો નોંધાયો હતો. દિવાળીથી છેક અત્યાર સુધીમાં સિંગ તેલના ડબ્બામાં જ માત્ર 540 રૂપિયા સુધીનો વધારો જોવા મળી ગયો છે. આ તહેવારો દરમિયાન સિંગ તેલના ડબ્બાના ભાવ વધારો હોય તેવું આપણે જાણતા હતા, પરંતુ અત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ વગર તહેવારે પણ વધી રહ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે 3 ગણું અનાજ. સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રાશન પૂરું પાડે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ સરકાર પૂરું પાડશે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે માહિતી જાહેર કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે એપ્રિલ મહિનામાં બધા લાભાર્થીઓને 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટેનું રાશન એક સાથે સરકાર દ્વારા વિતરણ કરવામાં આવશે. બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજદીકની રેશનની દુકાનમાં જઈને તેમનું પોતપોતાનું રાશન મેળવી લેવું. સરકારે હજુ સુધી પણ આ બાબત અંગે કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યું નથી કે સરકાર શા માટે 1 મહિનામાં 3 મહિનાનું રાશન આપી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડમાં સુધારો, હવે ઘરે જાતે બેઠા કરો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UDIએ તાજેતરમાં આધાર એપ અપડેટ કરી છે. હવે વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના આધાર કાર્ડ પર તેમના મોબાઈલ નંબર અપડેટ કરી શકે. આ માટે લાઇનમાં ઊભું રહેવાની કે કાગળ કરવાની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે જેઓ આધાર કાર્ડ કેન્દ્રથી દૂર રહે છે અને ઉપરાંત જેમની પાસે કેન્દ્રની મુલાકાત લેવાનો સમય નથી.
એન્ડ્રોઈડ અને ફોન ઉપકરણોનો ઉપયોગ કરીને પણ તમે ઘરે જાતે બેઠા મોબાઈલ નંબર પર તમારો આધાર કાર્ડ નંબર અપડેટ કરી શકો છો. આ માટે સરકારે અત્યારે વિવિધ ઘણી બધી યોજનાઓને હવે ઓનલાઈન ઘરે બેઠા જાતે જ તમે તમારા મોબાઈલ પરથી કરી શકો તે માટેની સરકારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. મોબાઈલ નંબરની સાથે તમે જાતે ઘરે બેઠા તમારું આધાર કાર્ડનું એડ્રેસ, નામ, સરનામું વગેરે બદલી શકો છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે ડીઝલને લઈને આવી બિગ ન્યૂઝ. ગુજરાત રાજ્યના પુરવઠા તંત્ર દ્વારા તેના અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં સુધારો કરાયો છે. જે મુજબ કૃષિ ક્ષેત્રે તથા ટેલિકોમ કંપનીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કેટલાક સરકારે સુધારા જાહેર કર્યા. હવે કૃષિ ક્ષેત્રે એટલે કે ખેડૂતો માટે ખેતીકામ, ટ્રેક્ટર, પંપ સેટ, ખેડૂતોને ખુલ્લા પાત્ર કે બેરલમાં ઈંધણ મેળવવા માટેની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. પરંતુ કોઈ પણ ખેડૂત એક વખતમાં વધુમાં વધુ 200 લીટર સુધી જથ્થો મેળવી શકે છે. મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી મોબાઈલ ટાવરના જનરેટર સેટ માટે ડીઝલની જરૂરિયાત મુજબ અધિકૃત ટેલિકોમ કંપનીઓને વધુમાં વધુ 1000 લીટર સુધીનો જથ્થો અત્યારે બેરલમાં મેળવવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. જેથી તમામ લોકોને અત્યારે દેશમાં ડીઝલનો જથ્થો પ્રાપ્ત થઈ શકે તે માટેની સરકારે સુવિધાઓ જાહેર કરી છે.